વિદ્યાર્થી મિત્રો, સાયકોલોજીમાં જ્યારે 8મું ચેપ્ટર ચાલી રહ્યું છે ત્યારે આપણે આજે પર્યાવરણને બચાવવાના ઉપાયો વિશે માહિતી મેળવીશું. મિત્રો, આપણે વાત કરી માનવી પર્યાવરણ પર અને પર્યાવરણ માનવી પર અસર કરે છે. એ બંનેની અસર કરતા પરિબળો વિશે પણ આપણે ચર્ચા કરી. હવે પ્રશ્ન એવો ઊભો થાય કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે, તો એને બચાવવાના ઉપાયો કયા, કઈ રીતે એને બચાવી શકાય, એની જાળવણી થઈ શકે. મિત્રો, પર્યાવરણની સમસ્યાઓ ખૂબ જ જટિલ છે અને એ વાસ્તવિકતાને સ્વીકારીને જ આપણે વર્તવું જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર ટેકનિકલ રીતે આવી શકે એમ નથી. ઇજનેરી શાસ્ત્ર છે, ભૌતિક, રસાયણશાસ્ત્ર જેવી વિદ્યા શાખાઓની મદદ પણ પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવા માટે પૂરતી નથી. કારણ કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે. આપણે જે સમસ્યા ઊભી કરી છે, તો સુધારણાની શરૂઆત પણ આપણાથી જ થશે. એટલે કે માનવ વર્તનની સુધારણા જરૂરી છે અને પર્યાવરણની સમસ્યામાંથી બચવા માટે સમાજ મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા છે, મહત્ત્વની છે. કારણ કે માનવ વર્તન ક્યારે સુધરી શકે? જો માનવીનું મનોવલણ સુધરે તો, વિચાર સુધરે તો, પર્યાવરણ અભિમુખ વર્તન બને તો આ કાર્ય છે સમાજ મનોવૈજ્ઞાનિકોનું છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા સમાજ મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્ત્વની છે. મિત્રો, 1970થી સમાજ મનોવૈજ્ઞાનિકો, પર્યાવરણ મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ પર્યાવરણની ગુણવત્તા વધારે ન કથળે અને તેને બચાવી શકાય તે માટે સમાજ અભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવા માટે બધા પ્રયત્ન કે ઉપાયો શોધી રહ્યા છે. એના માટે આપણે આપણી જીવનશૈલીમાં અને આપણા જે કંઈ સામાજિક રિવાજો છે એમાં ધરમૂળથી પરિવર્તન લાવવું જરૂરી છે. આ દિશામાં કેટલાક પ્રયત્નો પણ થયા છે. આપણે જોઈએ છીએ વપરાયેલા કાગળ, કાચ, પ્લાસ્ટિક કે ધાતુ જેવી નકામી વસ્તુઓનો પુનઃ ઉપયોગ માટેના પ્રયત્નો થાય છે. ડિટર્જન્ટનો ઓછો ઉપયોગ, રદ્દી એટલે કે નકામી વસ્તુઓને ટાળવાના પ્રયત્નોથી પણ પર્યાવરણ પર તેનો નજીવો પ્રભાવ પડ્યો છે. મિત્રો, પર્યાવરણનું રક્ષણ અને જાળવણીનો હેતુ સિદ્ધ કરવા આપણે પર્યાવરણની કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ એ બાબતોથી પણ લોકોને જાગૃત કરવા એટલા જ જરૂરી છે. એ ઉપરાંત પર્યાવરણ અભિમુખ વર્તન કરવા માટે તેમના મનોવલણ અને વર્તનમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. મિત્રો, પર્યાવરણવિદો માટે પર્યાવરણના દુરુપયોગને અટકાવવા, હવે પર્યાવરણને બચાવવું હશે તો પર્યાવરણનો દુરુપયોગને અટકાવવો જરૂરી છે અને એ દુરુપયોગની પ્રક્રિયાને ઉલટાવવાની જરૂર છે. આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, રેફ્રિજરેટર માટે વપરાતા ક્લોરોફ્લુરો કાર્બનનો વધારે પડતો ઉપયોગ, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે આપણને રક્ષણ આપતો ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. એટલે કે CFC આપણે જે વાપરીએ છીએ એ સૂર્યના જોખમી કિરણો સામે આપણને ઓઝોન વાયુ રક્ષણ આપે છે ને એ ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. મિત્રો, એનાથી આપણને શું નુકસાન થાય? તો કે ચામડીના કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સહકારથી 50 જેટલા દેશોએ CFC એટલે કે ક્લોરોફ્લુરો કાર્બનનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. મિત્રો, એ પણ MCQમાં છે. વિશ્વ લેવલે 50 દેશોએ CFCનો ઉપયોગ કરવાનું બંધ કર્યું અને એવું અનુમાન પણ કરવામાં આવે છે કે ઓઝોન પડની સામાન્ય જાડાઈ જો આપણે પાછી મેળવવી હશે તો 50થી 100 વર્ષ લાગશે. એ પણ ટૂંકા પ્રશ્નમાં છે. એટલે ફરીથી રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે? ક્લોરોફ્લુરો કાર્બન. વધારે પડતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય એ પણ ટૂંકો પ્રશ્ન છે. ઓઝોનનું પડ પાતળું થવાને કારણે
શાના પર અસર થશે, કયો રોગ થાય, ચામડીનું કેન્સર, અને આંતરરાષ્ટ્રીય સહકારથી વિશ્વના 50 જેટલા દેશોએ CFCનો ઉપયોગ કરવાનો બંધ કર્યું. એ ઉપરાંત ઓઝોન પડની સામાન્ય જાડાઈ પાછી મેળવવા માટે આપણને 50થી 100 વર્ષ લાગશે. મિત્રો, પર્યાવરણને થતા નુકસાનની સમસ્યા હલ કરવા માટે તાત્કાલિક કોઈ અમલમાં મૂકી શકાય એવો સરળ ઉકેલ નથી, કારણ કે આ તો વૈશ્વિક સમસ્યા છે ને લોકોનો સહકાર પ્રાપ્ત થાય, વ્યક્તિ પોતે સમજે તો આ પરિસ્થિતિને નિયંત્રિત કરવાનું શક્ય બને. એટલે આ સમસ્યાના નિવારણ માટે માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી. સમસ્યાની ગંભીરતા અંગે લોકો પણ એટલા જ જાગૃત થાય એ પણ જરૂરી છે. આપણા દેશ અને વિદેશમાં જે અભ્યાસો થયા એમ દર્શાવે છે કે લોકો પર્યાવરણની સમસ્યાની ગંભીરતાથી સભાન નથી. એટલે આ સંદર્ભમાં સૌપ્રથમ તો જનજાગૃતિ કાર્યક્રમ શરૂ થાય એ સાચી દિશામાં પ્રથમ સોપાન ગણાશે. આપણે જાણીએ છીએ, આપણે સ્વચ્છતા અભિયાન ચલાવેલું છે ભારતમાં. આ અભિયાન દ્વારા આ દિશામાં સારા પ્રયત્નો થઈ રહ્યા છે અને તેનાથી લોકોમાં જાગૃતિ પણ આવવા લાગી છે. મિત્રો, પર્યાવરણને બચાવવાના મુખ્ય 2 ઉપાયો છે. એક વાર્તનિક, આપણા વર્તનમાં ફેરફાર કરીને, આપણું બિહેવિયર સુધારીને, અને બીજું છે સમષ્ટિગત ઉપાયો. એમાં વાર્તનિક ઉપાયોમાં સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, વાર્તનિક ધોરણો પૂરા પાડવા, સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. જ્યારે સમષ્ટિગત ઉપાયોની અંદર પુનઃ ઉપયોગ, ઉર્જા સંરક્ષણ, ગ્રીનહાઉસ ઇફેક્ટ. એમાં સૌપ્રથમ આપણે વાત કરશું વાર્તનિક ઉપાયોની, એટલે કે સ્વૈચ્છિક સાદગીની. મિત્રો, ગુજરાતીમાં આપણે ત્યાં એક કહેવત છે કે સંતોષી નર સદા સુખી. એટલે આ દ્રષ્ટિએ સુખી થવા માટે લોકોએ પોતાની જરૂરિયાતો ઘટાડવી જોઈએ. આ બાબતનો ખ્યાલ દરેક વ્યક્તિ દ્વારા જો સ્વૈચ્છિક રીતે થાય એ પણ એટલું જ જરૂરી છે. હવે સ્વૈચ્છિક સાદગીની અંદર આપણે શું કરી શકીએ? આપણો ફાળો શું પર્યાવરણને બચાવવા માટેનો? તો કે ટેકનોલોજી અને કુદરતી સંપત્તિનો ઓછો ઉપયોગ કરવો. વિશ્વની દ્રષ્ટિએ પણ બધા જ દેશોએ કુદરતી સંપત્તિનો અસરકારક, સમજપૂર્વક અને સમાન રીતે ઉપયોગ કરવો જોઈએ. અહીંયા માત્ર પર્યાવરણની સમસ્યા એ આપણા દેશની જ નથી, વૈશ્વિક સમસ્યા છે. એટલે વ્યક્તિગત રીતે આપણે કુદરતી સંપત્તિનો ઓછો ઉપયોગ કરી એ આપણો પ્લસ પોઈન્ટ છે, પણ વૈશ્વિક દ્રષ્ટિએ પણ જો આપણે જોવા જઈએ તો વિશ્વના દેશોએ કુદરતી સંપત્તિનો અસરકારક, સમજપૂર્વક અને સમાન રીતે ઉપયોગ કરવો જોઈએ. જીવનમાં સ્થિર અને સંતુલિત રહેવા માટે પણ જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓના ઉપયોગને ટાળવો જોઈએ, કારણ કે પર્યાવરણની સમસ્યા એ આખા વિશ્વની સમસ્યા છે અને આ દિશામાં દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ. મિત્રો, જીવનશૈલીમાં ટેકનોલોજીનો ઉપયોગ થતાં કુદરતી સંપત્તિ ઉપર એનો બોજ વધ્યો છે. આપણે જોઈએ છીએ નાહવા માટે ડોલમાં પાણી લેવાને બદલે આપણે શાવરનો ઉપયોગ કરીએ છીએ. વીજળીનો વપરાશ વધ્યો છે. તો કુદરતી સંપત્તિ ઘટવાની સમસ્યાથી નાગરિકોને જાગૃત કરવાથી વ્યક્તિમાં આવો સ્વૈચ્છિક સાદગીનો અભિગમ આપણે કેળવી શકીએ. બીજું છે નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. મિત્રો, કુદરતી સંપત્તિનો વધારે પડતો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણોના વપરાશમાં ઘટાડો કરવા અને વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. રિસાયકલની આપણે જે વાત કરીએ એ પ્રમાણે હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે શું કરી શકાય? તો કે ભાગીદારીમાં વાહનોનો ઉપયોગ કરી શકાય અથવા જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકાય. લોકોને કેટલીક વસ્તુઓ અને સેવાઓ તેમજ તેની ઉપયોગિતા વિશેની માહિતી આપવાની સાથે સાથે યોગ્ય વાર્તનિક પ્રવૃત્તિઓ માટે પણ પ્રેરિત થાય એ પણ એટલું જ જરૂરી છે. છેલ્લે એમ કહી શકાય કે કુદરતી સંપત્તિના ઉપયોગમાં ઘટાડો કરાય, તેનો કુશળ ઉપયોગ કરી શકાય અને
વસ્તુઓના પુનઃ ઉત્પાદન અંગેના વ્યક્તિગત અભિગમ કરતાં આપણે જો સામુદાયિક અભિગમ અપનાવીએ તો પર્યાવરણને બચાવવા માટે તે વધારે અસરકારક છે એમ આપણે કહી શકીએ. ત્રીજું છે વાર્તનિક ધોરણો પૂરા પાડવા. મિત્રો, વિશિષ્ટ પર્યાવરણીય નિયમો અને ધોરણો અંગે લોકોને માર્ગદર્શન આપવાની અને પ્રેરિત કરવાની જવાબદારી છે સરકારી સંસ્થાઓની હોય છે. આપણે જોઈએ છીએ કોર્પોરેશન, ઉદ્યોગો વગેરે દ્વારા પર્યાવરણના નુકસાન પર અંકુશ રાખવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. લોકોમાં નિયમોની સ્પષ્ટતા કરવી જરૂરી છે. તે અંગે યોગ્ય કાયદાઓ, ધોરણો પણ પૂરા પાડવા જોઈએ. કેટલીક વાર યોગ્ય વર્તન કરતા થાય તે માટે શિક્ષાત્મક પગલાં લેવા પણ જરૂરી છે. આપણે કોરોનાના સમયમાં જોયું કે લોકોને કંટ્રોલ કરવા માટે કેવા પગલાં લીધા. વાહન માલિકો માટે તેમના વાહનના પ્રદૂષણની સ્તરની તપાસ કરાવી, એટલે કે પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર, જેને આપણે PUC કહીએ છીએ, એ પણ વાહન પર લગાવવું ફરજિયાત છે. ફ્યુલ એટલે કે બળતણ સીસા રહિત એમ જ ગુણવત્તાસભર હોવું જોઈએ કે જેથી હવાનું પ્રદૂષણ ઘટે. એટલે વાહનો ઉત્પાદકો માટે પણ ધુમાડાના નિયંત્રણ માટેના ધોરણો છે વધારે ચુસ્ત બનાવવા જોઈએ. મિત્રો, દિલ્હી, સુરત અને અમદાવાદ જેવા અનેક શહેરોમાં હવે શૂન્ય પ્રદૂષણ ધરાવતા CNGથી ચાલતા વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. એ ઉપરાંત કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પર પ્રતિબંધ હોવા છતાં પણ તેનો ચુસ્ત અમલ થતો નથી. સુરક્ષા સંસ્થાઓને અમલ કરાવવા માટે, ચુસ્ત અમલ થાય એના માટે સત્તા આપી અને સંસ્થાઓને સજ્જ કરવી જોઈએ. ક્લોરોફ્લુરોકાર્બનનું ઉત્પાદન અને તેનો ઉપયોગ ક્રમશઃ દૂર થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. સમગ્ર વિશ્વની અંદર તેનો સમય અનુસાર અમલ થયો છે. લોકોએ પણ શૂન્ય પ્રદૂષણ ધરાવતા બળતણના કોષોથી ચાલતા, એટલે કે ઇલેક્ટ્રિક કાર તેમજ આવા અન્ય વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, ધીમે ધીમે હવે આવા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ છે વધવા લાગ્યો છે અને આવતો સમય કદાચ એ હશે કે આપણી પાસે ફ્યુલ ઓછું હશે, બળતણ ઈંધણ ઓછું હશે, તો આ જે નવો જે અભિગમ છે આપણા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. ત્યાર પછી છે સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. મિત્રો, પર્યાવરણનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવા માટે જૂથ પ્રવૃત્તિઓનો કાળજીપૂર્વક ઉપયોગ થાય એ બીજો મહત્ત્વનો અભિગમ છે. એટલે કે સંગઠિત પ્રવૃત્તિ દ્વારા વીજળી ઘર, વાહન વ્યવહારના નિગમો છે, સહકારી સંસ્થાઓ છે, કોર્પોરેશનો છે, એ ઉપરાંત ઉદ્યોગો દ્વારા થતા પર્યાવરણના નુકસાનમાં ઘટાડો થાય તેના પર નિયંત્રણ આવે તે પણ એટલું જ જરૂરી છે. મિત્રો, સરકારી સંસ્થાઓ, કોર્પોરેશન કે ઉદ્યોગો જેવા જે શક્તિશાળી અને લાગવગવાળા જે સંગઠનો છે એ વૈયક્તિક વાંધા તેમજ ફરિયાદોને અવગણતા હોય ત્યારે જૂથ પ્રવૃત્તિઓ છે પ્રદૂષણની ધમકીઓને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક કાર્ય કરતું હોય છે. કેટલીક વાર જન સમુદાયના હિતમાં મુકાયેલ દાવાઓ છે, એટલે કે PIL અસરકારક પુરવાર થતી હોય છે. સુપ્રીમ કોર્ટે બળતણના ધોરણોનો ચુસ્ત રીતે અમલ કરવો, પ્રદૂષણ નિયંત્રણના ધોરણો પાડવા, બિન અસરકારક અને જૂના વાહનોનો નિકાલ કરવો, કોમર્શિયલ વાહનોને સંપૂર્ણપણે CNG આધારિત કરવા, એ ઉપરાંત સરકારને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાના પગલાં લેવાના પણ સુપ્રીમ કોર્ટે આદેશો કર્યા છે. આ જ રીતે માસ મીડિયા પણ કેટલીક મહત્ત્વની બાબતોની જાગૃતિ માટે સ્વસ્થ પર્યાવરણની રચના પ્રત્યેની જરૂરી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, વર્તનમાં સુધારો લાવે વ્યક્તિ તો એ કાયદાઓ દ્વારા પ્રયત્ન કરવાનો અને સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ. આ થયા પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો. મિત્રો, માત્ર ભણી જવાથી કે પેપરમાં પૂછાઈને લખી જવાથી અર્થ સરતો નથી. શરૂઆત મારા ને તમારાથી કરવાની છે. એટલે
પ્રશ્ન તો મહત્ત્વનો છે જ, ખાસ તૈયાર કરશો, પણ એની સાથે સાથે આપણે પર્યાવરણને બચાવવા માટે બનતા પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી સમષ્ટિગત ઉપાયોની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.